પીપર ગામમાં ધનેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ પુરાણ કથાનું ઉજળું આયોજન જીવનની અમૃત વાણીમાં શિવ કથાનું રસપાન કરવું એ પણ એક લાવો છે એવા પૂજ્ય જનકગીરી બાપુ એમની અમૃત વાણીમાં શિવ કથાનું રસપાન કરાવી રહ્યા છે અને એમાં આજનો આ કાર્યક્રમ હમણાં જેમની પાસેથી તમે ભજનો સાંભળ્યા એ બલદેવભાઈ બારોટ અને જેમને સાંભળવા એ જીવનમાં એક લાવો છે એવા શાંતાબેન પરમાર ખૂબ સારા ભજનિક સંગીત સુર શબ્દ એના એ સાધક છે. અહીંયા પધારેલા પૂજ્ય ધનરાજગીરી બાપુ અમારા ખાસ નહીં, પધારેલા સાધુ સંતો, ગામના સરપંચ શ્રીઓ, ગામના આગેવાનો, બાર ગામથી પધારેલા માનવંતા મહેમાનો, અમારા ખીરસરાથી અમારા ગામના પૂર્વ સરપંચ માવજીભાઈ સાગઠિયાત્રી ઉપસ્થિત છે, અમારા પત્રકાર એવા ભીખુપુરી બાપુ એ પણ અહીં ઉપસ્થિત છે, પધારેલા સૌ માનવંતા મહેમાનો, વડીલો, મુરબીઓ, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો તમામનું ધનેશ્વર મહાદેવના સાનિધ્યમાં આયોજકો વતી હું સ્વાગત કરું છું, આપ સૌનું અભિવાદન કરું છું. એકવાર સેટ થઈ જાય પછી ફેરવતા નહીં હું આમાં ઘણા સમય પહેલા ધનરાજગીરી બાપુ અને બળદેવગીરી મારે ત્યાં આવેલા, મને કે અમારે આવું શિવ કથાનું આયોજન છે અને તમે એક સેવાના ભાવથી આવો એવો અમારો આગ્રહ છે. હઠાગ્રહ નથી, આગ્રહ છે. એટલે જેમ તમે આવ્યા એમ હું આવ્યો છું. વંદુ ગરવા ગણપતિ જય કૃષ્ણ કૃપા નિધાન વંદુ માતા શારદા આપો મુજને જ્ઞાન દેવી સવડા દે કરી તું અવડા વિધિના ભૂલી જાજે માં ભગવતી મારા વણગણ્યા હોય વાંક
છપ્પન ભોગ નવરાત્રિની હાળી દીન દયાળીને કામ કરતાની કીર્તાની એ જમના પર વાળી કોપતા ઢાળી ભરિયેલ ભાથે ભલકારી લહરી ડાક કાળી કરકા તાળી માળા વાળી મુરારી એ ચામુંડા સારી માથું મારી પાટક હારી તું પ્યારી માં પાટક હારી તું પ્યારી માં પાટક હારી મેલો તોય માનો ખોડો મહાકાળ છતાં દાતા બોહડો આ દુનિયામાં બે ભલા એક માં અને બીજો સદા શિવ ભોળો माँ से बढ़कर कुछ नहीं क्या पैसा क्या नाम चरण छुआ और हो गया तीर्थ चारों धाम માં અને ભગવાન બે માં તફાવત એટલો છે કે માં ભગવાન નો પર્યાય નથી, ભગવાન માનો પર્યાય છે. કારણ કે ભગવાન ને ભજવાથી આપણી માં ન મળે, બાકી માને ભજો ભગવાન 101% મળે. એ 100%ની વાત છે. મનની જાણી જાય એનું નામ માં. હા, આપણો દેશ શક્તિ પૂજક છે. હા, રામ પાસે બાણની શક્તિ હતી, કૃષ્ણ પાસે સુદર્શનની શક્તિ હતી. કોઈની કોઈ શક્તિ હોય તો લોકો એને પૂજે. તમે જો નજીકમાં નજીક હોય તો માં છે. તમે ગમે ભગવાનને માનતા હોય, ગાડી લઈને જાઓ, એક્સિડન્ટ થાય, એકેય ભગવાનનું નામ બોલી ન શકાય, હે માં એમ થઈ જાય. હા, ઓચિંતાનું કૂતરો કરડવા દોડે તો હે માં એમ થઈ જાય. બળદ મારવા દોડે તો હે માં. કોઈ થાંભલેથી પડ્યો ને હે બાપુજી એમ બોલ્યો, એવો રેકર્ડ નથી. કારણ કે તાત્કાલ માં આવે, બાપુજી બીડી ટેકાવીને બેઠા હોય. હા, હમણાં ગયા વખતે એક છોકરાનું રિઝલ્ટ આવ્યું ને તો 90% આવ્યો. બોલો. એના બાપુજી લાકડી લીધી કે આમાં બોલી કે તે મીંડું ઉંબેર્યું છે ને 90% આવે જ નહીં. લાકડી લીધી રો મીંડો. ના ના, મીંડું નથી ઉમેર્યું. અરે કે હોય નહીં. હા, તમારા હમ મીંડું નથી ઉમેર્યું. હાથું બોલ લાકડી લીધી ને, હાથું બોલ હું કર્યું તો કે નવડો ઉમેર્યો. ખાલી જીરો હતો એના 90 કરીને બેઠો થઈ. હા, મોઢે ભણાઈ માં ત્યાં હાથે નાનપણ હાંભરે, પછી મોટું તણી મજા ઈ કડવી લાગે. કાગડા ખોળે તારે ખેલતા, અમે ઘૂમીને ભૂખવતા, ખોળો ખૂંદવા ને પાછા કરીને બાળક કાગડા. હકીકતમાં આ જગતી જનેતાની દેણ છે. હા, જૈનમાં કોક જગતમાં ઈ તો કર્મી જનની કૂંખ, ભાંગે પરની ભૂખ, એનું વળતર ન માગે વિઠલા. હા, આપણે કુબેરપુરી હરદતપુરી થયા. હા, એને લાખો વંદન, પણ એને જન્મ દેનારી જનેતાને કોટી કોટી વંદન કે આવા મહાપુરુષોને એને જન્મ આપ્યા. જગતનું દર્શન માં કરાવે. બાળકને ખબર ન હોય બાળકનો જન્મ થાય ત્યારે માં બાપુજીનો પરિચય આપે. આ તારો બાપ છે, તારા કાકા છે, તારું કુટુંબ છે, તારો સમાજ છે, તારું નાનકડું ગામ છે, આ તારો દેશ છે. જગતનું દર્શન માં કરાવે. પણ કોક દીકરા જન્મીને એવા થાય કે એની માનું દર્શન આખા જગતને કરાવે કે અમે આ માના દીકરા છે. દીકરી હોય દીકરો, બોલો માં એટલે તુકારે વાત કરે, માં મને આ લઈ દે, માં તું આમ કરી દે.
બાપુજી સાથે તુકારી વાત ન થાય. શું કામ? બાળક અને માં બે એક ઉંમરના હોય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ને ત્યારે જ માનો જન્મ થાય છે. ત્યાં સુધી માં નથી કહેવાતી. એટલે એની હારે તુકાર વાત થાય. બાપુજી મોટા એટલે ફેણ ચડાવીને બેઠા હોય. હા, વિદ્યાર્થીને માસ્ટર સાહેબે કીધું કે માતા પિતાની વ્યાખ્યા શું? તો વિદ્યાર્થી કે માતા સબ માતા હે, પિતા સબ પિતા હે. આમાં ઈકો ઓછો રાખ ને ભાઈ, થોડુંક બોલતા હોય. હા, હે આજને થઈ એમ કે ને આમાં તો ન થાય. ઈ કે મોડી મોડી લાઈટ થઈ. કીધું થઈ ગઈ એમ કયો ને આ તો ન થાય. હા, મને એક ભાઈ કે કેટલા વર્ષ થયા પ્રોગ્રામ આપો? કીધું 40 વર્ષ થયા. ઓહો, મને કે નાના હતા ત્યારે શું કરતા હતા? કીધું ત્યારે અમે મોટા થતા. હા, બાકી પ્રવૃત્તિ તો અમારી ચાલુ જ હતી એમ. હા, આ દાંત તમને રિયલી આવે ને દાંત કાઢવું એ ફાયદાકારક છે ને. હા, લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા આટા દોઢાઈ જાય. કીધું આમાં હા, રિયલી તમને દાંત આવે એની નિશાની એક, એને દાંત તમને આવે ને દબાવો ને ડબલ આવે. હા, એની નિશાની. હા, કાયદેસર તમે મેનેજ કરો ઈ જ હાથી કસરત. હા, આપણે અહીં ગામડામાં બાયું સીમમાં જાય, સિટીમાં જીમમાં જાય. ઘેરે બીજા પોતા કરવા આવે. ઈ તો જીમમાં વર ખાતો હોય આમ આમ. પણ કીધું અહીં પોતા કહી નાખો તો ક્યાં વર ખાવાની જરૂર છે? હા, તમે નકરે નકરી કોરે કોરા 3 કિલોમીટર હાલી જાવ એના કરતા ઘીરે થોડોક પાણીનો ટાંકો ભરાવો તો કસરત થઈ જાય. ઘરનાવને આડું કામ થઈ જાય. એક ભાઈ કીરે હું ગયો ને, એને 2 પત્ની છે બોલો. તો એ લોટ બાંધતો હતો. મેં કીધું અમારે એક છે તો અમે કોઈ દી આ લોટ નથી બાંધ્યા. અને તું તો આ 2 વ્હીલ વાળો માણસ. કેમ લોટ બાંધે? તો કે બાદશાહે બેગમના નામ ઉપર તાજમહેલ બાંધ્યો. હું થોડો તાજમહેલ બાંધી શકું, તો કમસે કમ લોટ તો બાંધી શકું નહીં. બોલો, એને જમાવી જ દેવી એને કોણ સમજાવે? તમને દાંત આવે ને દાંત કાઢો ઈ શરીર માટે ફાયદાકારક છે. અને મહેનત કરો, કામ કરો, શ્રમ કરો. હા, આપણે ત્યાં કવિતાઓ નાથાલાલ દવેની કવિતા આવતી પાઠ્ય પુસ્તકમાં. સોના વર્ણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની. લીલો કંચન બાજરો નું ઉજળો દૂધ કપાસ રે ભાઈ મહેનત આવી મોસમ ની. અરે લિયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ મોસમ આવી મહેનતની. આ પાઠ્ય પુસ્તકોમાં આવી કવિતાઓ હતી. હવે અત્યારે તો છોકરા માટે છોકરી જોવા જાય, છોકરી વાળા કે અમારી દીકરી કામ નહીં કરે. કીધું હાઈથી ખાઈ તો લે ને. અને કે ચીપિયા બનાવી, બીજું તો શું કરવાનું? હા, જોવા જેવું. આ છોકરો છોકરી જો જાય, છોકરીનો આખો પરિવાર પૂછે. આ છોકરાને કઈ આડી લાઈન નથી ને, કઈ વ્યસન વ્યસન નથી ને. લગ્ન થાય પછી પહેલી જ વાર છોકરો સસરાને ઘેરે આંટો મારવા જાય તો હગો હાળો જ પૂછે કે કઈ પડ્યું છે, હાલ છે? આ કીધું તમે બંધ કરાવવા માંગો છો કે આને ચાલુ કરાવવા માંગો? હા, નક્કી જ નથી થતું. બોલો, અત્યારે હાઈફાઈ યુગ છે, કોમ્પ્યુટર નો યુગ છે, કલમ નો યુગ છે, જાણવા જેવો યુગ છે, માણવા જેવો યુગ છે. આવા હાઈફાઈ યુગમાં આમાં 45 વર્ષથી 70 વર્ષના બેનું બેઠા એને એક તકલીફ છે. શું તકલીફ છે? તો એને ઈ તકલીફ છે કે ઈ વહુ બનીને આવ્યા ત્યારે સાસુએ નો હાલવા દીધું. હવે એ સાસુ બન્યા વહુ એ નો હાલવા દીધું. હા, એક ટર્મ એની ઉપરથી ગઈ. હા, રિયલી તમને દાંત આવે શરીર માટે ફાયદાકારક. કાયદેસર મહેનત કરો, શ્રમ કરો. હા, ઈ હાથી કસરત ફાયદાકારક. અને ભૂખ લાગે તો જ ભોજન લેવું. હા, ભૂખ ન લાગે ને ભોજન લ્યો ને બીમારી આવે. હા,
તમે જુઓ સ્વાદ ભોજનમાં નથી, ભૂખમાં છે. હા, બત્રી ભાઈ ભોજન હોય ને તમને ભૂખ જ ન લાગી હોય ને પરાણે બેહારે ને તો ખાવ તો પલારી પૂઠા ખાતા હોય એવું લાગે. હા, અને કકડીને ભૂખ લાગી હોય, ટાઢી રોટલી ને સાઈઝ દો ને તોય અમૃતના ઓડકાર આવે. શું કામ? ભૂખ લાગી. ભૂખ લાગે એ સારું, ભૂખ આવે એ નહીં સારું. ભૂખ લાગી હોય 2 રોટલી વહી જાય, ભૂખ આવે 3 પેઢી ટામાં નાખે. ત્રિકમના પાના હજા હોય એમ ઊંડી હાલી જાય. હા, એક બાપાએ તો લગ્ન ના ફંક્શન માં ગયા ને જમવા, તો સૂપ આપ્યું કે હા એટલે કે આનાથી ભૂખ ઉકળે. તો ઘા કર્યો. હા, એ કે ભૂખ કાઢવા તો રાત પાડ્યું કરી માંડ ગઈ ને પાછી કાઢવી તમારે આમાં. ભૂખ ન લાગે એવા સૂપ હોય તો આપો. હા, ડુંગળી તમે કાપીને ખાવ ને એનો સ્વાદ અલગ આવશે, કોક દી ધૂંબો મારીને ખાઈ જાય એનો સ્વાદ અલગ આવશે. હા હા, આપણા માતાઓ બેનું દીકરીઓ કીર્તન ગાતા ગાતા, ધોળ ગાતા ગાતા, હા, રસોઈ બનાવતા. હા, ઈ 3જી શેરીમાં રોટલામાં સુગંધ આવતી. અટાણે તો બાઈતા હોય ને પછી રોટલી બનાવતી હોય, પછી રોટીમાં નાખતા સીધી પ્રાઈમરમાં ફૂલાઈને દડો જેવું થાય. હા હા, ગરમ હોય તો ખાઈ લ્યો, બાકી તો ઉઈલ ઉતારવામાં કામ આવે. હા હા, કેટલી સારી સુવિધા. અમારા રાજકોટમાં એક ભાઈએ પૂછ્યું એના મિત્રને, તમે વોકિંગ કરો છો? હા. કેટલું દોડો? એ કે કાલ 7 કિલોમીટર દોડી ગયો. કે પછી મારા બાબાને ફોન કર્યો, 4 વ્હીલ લઈને આવ્યો, મને લઈ ગયો. તો કે 7 કિલોમીટર કેમ દોડી ગયા? એ કે મને સમજાતું નથી કે આ સામે વાળા કૂતરાને શું કામ બાંધતા નથી. ખહુરિયું વાહે થયું એમાં ઈ પલો કાપી. હવે આ આપણી તળપદી ભાષા છે. આ ખહુરિયો કૂતરો કયો તો જામે. હવે આને સુધરેલ ભાષામાં એક ખસુરિયો કૂતરો દો. हाँ, मैंने लाफ्टर चैनल माथी फोन आयो तो आप हिंदी में बोलिए, आपका बढ़िया प्रचार प्रसार होगा. मैं कीधु इसमें मेरे को ताणी पड़ेगी. तो के कैसी ताणी? कीधु वो करे निहणी टूकी होती है, बाई गायर करती है, ताणी पड़ती है, इतनी हिंदी में मुझे ताणी पड़ती है. तो ये ने फोन मूकी दीधो. तेदू नो हजी फोन नहीं आयो. बोलो. हाँ, ભીતનું કવિ દાદ બાપુએ ગીત લખ્યું છે, ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. ગોપી ચિત્રી કાનો ચિત્રો, ચિત્રા ગોપને ગોવાળી, ખરબચડા જેવી ઉપીતી ખોરડે તું એકલી ને ઓશિયાળી. ભીતળિયું કેવી તમે ભાગ્યશાળી, કે ગાયરું તને કરે ગોરા હાથવાળી. ચૂડિયું વાળા હાથે છંદાણી એટલે તું સુખણી થઈ ગઈ સુવાળી. અરે થોડી ધૂળના છાંટા ઉડાડ્યા તા તો તારલે રાત અજવાળી. ભીતળિયું કેવી તમે ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. પદમણી તારી દેહુ પંપાળે ઈ તો હેમ સરખા હાથવાળી. પદમણી તારી દેહુ પંપાળે હેમ સરખા હાથવાળી. અરે ઘૂંઘટા માંથી મોટા બાર ન કાઢતી, જેની પેનીઓ કોઈએ નો ભાળી. ભીતળિયું કેવી તમે ભાગ્યશાળી, કે ગાયરું તને કરે ગોરા હાથવાળી. અને પછીનો લૂંછતા ઓઢણી ઉડી ગઈ લજવાણી લાજાળી. નિહેણી કરે રાખી બાઈ ગાયર કરતી હતી. પરસેવો લૂહું આમ ઓઢણી ખંભેથી લીધી ને પવન આવ્યો ઉડી ગઈ. પછીનો લૂંછતા ઓઢણી ઉડી ગઈ લજવાણી લાજાળી. અરે ભાવ ભરેલી દેહમાં ભાળી, એની રેખા હું હરિયાળી. ભીતળિયું તમે કેવી ભાગ્યશાળી, ગાયરું તને કરે ગોરા હાથવાળી. અને દાદ કરમની દિવાલ ઉખડી, દાદ કરમની દિવાલ ઉખડી, આ કોણે નમાવી ડાળી. જળે ચેતનના પૂતળા ઝીલા, એ બધી વાતું છે વિગતાળી. ભીતળિયું કેવી તમે ભાગ્યશાળી, કે ગાયરું તને કરે ગોરા હાથવાળી. તમે જો જે માણસ કામ કરે છે, પાછું કામ કરે એને જ ભગવાન ખાવા દે છે. કામ નથી કરતા ને તો 32 ના ભોજન શિયાળામાં જાંબુ અળદિયા બધું હોય, ખવાય નહીં, ડાયાબિટીસ.
પછી કામ કરવા આવે એ ખાતા હોય. હા, આવો આવો, સમયમાંથી સમય ફાળવીને મહેમાનો આવી રહ્યા છે. વાહ, લાલભાઈ હું નાનો હતો તેદું ના આવડા. હા હા, ઘણા વર્ષ વહી ગયા. અને અમારે કોઈ ગામનું અમને કોઈ અજાણ્યું જ નથી. બોલો, અમે જે ગામમાં જાય એ ગામ અમારું. અજાણ્યું જ ન લાગે પછી ક્યાં વાત છે. હા, અમે ઈ કમાણા છે. કલાકાર એક જ્ઞાતિ પૂરતો નથી હોતો, કલાકાર એક ગામ પૂરતો નથી હોતો. કલાકાર રાષ્ટ્રનો હોય છે, રાષ્ટ્ર કલાકારનો હોય છે. અમારું આ સ્ટેજ છે એ એકતાનું પ્રતીક છે. આ સ્ટેજ ઉપર ક્ષત્રિય સમાજથી માંડીને વાલ્મિક સમાજ સુધીના માણસો, હિન્દુ મુસ્લિમ બધા એક સ્ટેજમાંથી જોવા મળે. અમારા આપાભાઈ કવિએ લખ્યું છે કે પાંખ ઉપર ક્યાં લખ્યું પ્રભુએ નાત જાતનું નામ, એક સરખું લોહી બધામાં સૌમાં એક જ પ્રાણ, પણ ભેદભાવની જે રેખાઓ દિલને રહી છે ડંખી, આપણે એક ડાળના પંખી. ઋષિઓની પરંપરા છે, પોતપોતાના સમાજમાં દીકરી દીકરા વરે પરણે. આ આપણી સમાજ વ્યવસ્થા છે. હા, બાકી આમ જનતાના વ્યવહારમાં કોઈ માણસ ઊંચો નથી, કોઈ નીચો નથી. આ ઋષિઓની પરંપરા. ભારત ऋषियों देश से, चंदन है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है और हर बाला देवी की प्रतिमा, અહીં बच्चा बच्चा राम है. આપણે ઈ દેશમાં રહીએ છીએ जिस देश में गंगा बहती. હા, હેકણ કટકો હાડરો જો ગંગા તટ જાય તો માનવીયા કુળ માય ભૂત ન સર્જે ભાગીરથી. આપણે ઘણા મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, પણ જે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને, હા, આખા વિશ્વએ ઈ પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી. શું કામ? ટેકનોલોજી નો આયુગ. અયોધ્યા ગયા હતા, એને નજીકથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી, એના દર્શન કર્યા. અરે વિદેશમાં હતા, એને મોબાઈલમાં દર્શન કર્યા. આપણા ગામડામાં માલધારી માલચોર ચારતા હતા, એને વગડામાં બેઠા બેઠા ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન કર્યા. આ ટેકનોલોજીનો ફાયદો. હા, તમે જો એક ભાઈનો બાબો ખોવાઈ ગયો, એ ફોટો સ્ટેટસમાં મૂક્યો મોબાઈલમાં. આ બાબો મળે તો આ સરનામે પહોંચાડવા વિનંતી. 1.5 કલાકમાં મળી ગયો. આ ટેકનોલોજીનો ફાયદો. હવે ગેરફાયદો એ થયો કે હવે છોકરો નિશાળે જતો જે જોઈ જાય પકડીને ઘેરે મૂકી દે છે. મળી ગયો કીધું 3 દિવસે મળી ગયો, હવે એને નિશાળે પૂગવા દો તમે. હા, ફાયદા ને ગેરફાયદા આ બધું છે. આપણે ત્યાં ગામડામાં ઓસરીમ ભજન થતા, અમે ઈ કરેલા. શાંતાબેન મારા કરતા સિનિયર, 40 વર્ષ તો મારે થયા. મારા ખ્યાલથી 45-46 વર્ષ તો આ શાંતાબેન પ્રોગ્રામ આપે એને થયા. હા, અને ભજનની પ્રાચીન પરંપરા શાંતાબેન પરમારે જાળવી રાખી છે. એ આપણા માટે એક ગૌરવની વાત છે. હા હા, આપણા છોકરા ભલે ઇંગ્લિશ બોલે, હા, પણ માતૃભાષા તો આવડવી જ જોઈએ. હા, અમેરિકામાં મને પૂછ્યું હતું પત્રકારે ભાષા વિશે શું કહેવાનું છે. એ તો ઇંગ્લિશમાં બોલતો હતો, પણ દ્વિભાષી હતો ને, એ મને ગુજરાતીમાં કહેતો હતો. હું ગુજરાતી કવિ સાહેબ ઓલા સામેવાળાને ઇંગ્લિશમાં કે મને કે ભાષા વિશે શું તમારે કેવું છે. તો મેં કીધું અમારા ગુજરાતના માણસો એવું માને છે કે ગુજરાતી ભાષા ગુજરાત પૂરતી સીમિત છે, એવું ઈ માને છે અમારા ગુજરાતી. હું એવું નથી માનતો. મને કે કેમ? મેં કીધું મારે મન વિશ્વની કોઈ શ્રેષ્ઠ ભાષા હોય તો એ અમારી ગુજરાતી ભાષા છે. તો એને ઓલાને કીધું, મને કીધું એનું કારણ શું? મેં કીધું ગમે એ ઇંગ્લિશ તમે બોલો તો પીપર ને તો ગુજરાતીમાં પીપર જ બોલવું પડે. હા, રાજકોટ ને તો ગુજરાતીમાં જ રાજકોટ બોલવું પડે. ધીરુભાઈ તો ગુજરાતીમાં ધીરુભાઈ, મિસ્ટર ધીરુભાઈ. હા, એનું ઇંગ્લિશ ન થાય. આ તમારી બીજી ભાષા ગુજરાતીના ટેકે ઊભી છે, મેન ભાષા અમારી. હા, ગમે દેશમાં બાળક જન્મે તો રોવે ઉઆ ઉઆ ઉઆ. કોઈ એમ રોવે ઓ માય ગોડ, ઓ માય ગોડ. હા, આપણી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ. હા, હું
પેલી વાર 94 સાલમાં હું ને હેમંતભાઈ અમેરિકા ગયા, પછી બીજી વાર 2001માં હું ગયો. મોદી સાહેબ ને વિઝા નહોતા આપતા, બોલો તેથી હું 2 વાર અમેરિકા ગયો. હવે સાહેબ જાય છે મેં બંધ કર્યું. કીધું બધાને હું આટા મારવા, ઈ જાય તો વિકાસ થાય, આપણે જાવ તો વી નીકળી જાય, નકરી કાશ થાય. હા, પણ હજી મને 3 દી પહેલા ફોન આવ્યો તો હજી 7મા મહિનામાં પાછો મને અમેરિકા બોલાવે છે લોકો પાછા. કોકના રૂપિયા ફર્યા બહુ. હા હા, કારણ કે આ કલા છે ને, આ ગોલ્ડ ગિફ્ટ છે. હા, કલાકારે ફના થઈને કૃતિઓને માર્તબર રાખી, જીવનના ચિત્ર ફૂસીને બીજાની રેખને અમર રાખી. આમ અમેરિકામાં હું હેમંતભાઈ ચૌહાણ નીકળ્યા, અમને ગુજરાતી લઈ જતો હતો. અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં અમે ગાડીમાંથી ઉતર્યા ને, તો આપણા દેશના 2 મહાપુરુષોના પૂતળા અમેરિકામાં મેં જોયા. એક પૂતળું મહાત્મા ગાંધી બાપુનું હતું, ત્યાં લખ્યું હતું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. ભૂરીએ એના બાપુજીને પિતા નથી કહેતા. હા, એક પૂતળું ગાંધી બાપુનું હતું, બીજું પૂતળું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું હતું. ત્યાં લખ્યું હતું વિશ્વનો શ્રેષ્ઠ વિદ્યાર્થી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આખા વિશ્વની નિશાળમાં એનો 1લો નંબર આવેલો. બોલો કેટલું ભણ્યા છે. હા, એક સ્કૂલમાં મારો પ્રોગ્રામ હતો. હા, એક છોકરો આવ્યો મને કે અંકલ ઓટોગ્રાફ આપો. મેં સહી કરી દીધી. હાલતો છે, મેં વળી પૂછ્યું, કીધું અહીંયા આવ્યો તો એટલે આવ્યો. કેટલામાં પણ કે 4થું. કીધું મોટો થઈને શું થાય? મને કે ભાભો. તો મેં કે તું કાલથી ન આવતો અહીં, ભાભો તો ખાટલામાં પડ્યો થઈ જાય ને. હા, સમાજને લાયક બનવા માટે મહેનત કરવી પડે. ઉંમર લાયક તો આઈથી થઈ જાય. હાજા થવાની દવા લેવાની હોય. કોઈ દવાખાને કહે કે સાહેબ 5 વર્ષથી માંદો નથી પડ્યો, માંદો પડવું એવી દવા આપો. એવી દવા હાજા લેવાની, હાજા થવાની હોય. હા હા, તમારે સ્વચ્છ થવું હોય ને તો તમારે સ્નાન કરવું પડે, કપડા બદલાવવા પડે. મેલા થવાનો પ્રોગ્રામ ન હોય. હા, એ તો મેળે થઈ જાય ને. ઈ જોવા જેવું, ખેડૂને તમે નવી ચોયણી કેળીયું પાઘડીને પહેરાવીને હાથી જોડાવો તો બપોર થાય તો મેલા દાટ કપડા થઈ જાય. તો હાથી વાહ બગલો આટા મારતો હોય, ઈ પાછું એવો ને એવો. બોલ, ઈ મેલો દાટ થવો જોઈએ. હા, તમે ગમે એવો ઊંચા માયલા હાબુ ને શેમ્પુ થી માથું ધોવો ને સ્નાન કરો ને સુગંધી તેલ નાખો ને માથું ઓળાવો, ઈ રે કેટલી વાર? હાંજ સુધી. હાંજે હુઈ જાવ, સવારે ઉઠો તો હુખરીના માળા જેવા પાછા. બોલો, આ સસલા એ ક્યાં શેમ્પુ વાપરાય છે? જીવાતા સુધી મુલાયમ તો એવી ને એવી. બોલો, હા, આ જોવા જેવું. હા, તમે જો આ સુગંધ, ફૂલમાં સુગંધ આવે છે ને, એ ફૂલનું ચારિત્ર છે. હા, અને ચારિત્રની સુગંધ જીવનમાં આવે છે. આ 2 વસ્તુ છે. તાપે બળિયા તેલ થયા, ફૂલ ઘણે ફરિયા, નામે વિસરિયા જેને કર્યા મોટા કાગડા. હા, સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ દાદાના દર્શન કરવા ગયા. જર્જરિત મંદિર હતું સોમનાથ દાદાનું. કોઈએ કીધું કે આ મંદિરને યવનોએ અનેક વખત તોડ્યું. સરદાર સાહેબ એટલું બોલ્યા કે સ્થાપત્યના પથ્થર તોડવાથી ધર્મ થોડો તૂટી જાય. હું પ્રતિજ્ઞા લઉં છું કે આ મંદિર ફરીવાર ભવ્ય અને ભાતીગર થાય. જાઓ, અત્યારે સોમનાથ સુવર્ણ આકાર લઈ રહ્યું છે. જેવી તેવી વાત છે. દરિયો જેના પગ પખાડે છે. હા, આપણો ભારત ઋષિઓનો દેશ, એમાંય આપણું ગુજરાત. સારા ભારત દેશમાં 15-17 પ્રાંત, સર્વથી સરમોળ છે અમારી ગુણવંતી ગુજરાત. અને એમાંય આપણું સૌરાષ્ટ્ર. હા, સૌરાષ્ટ્ર હૃદય છે. સૌરાષ્ટ્ર ભારતનું. ત્રિભુવન વ્યાસ લખે છે, પણ પ્રૌઢ સિંધ ઉપરે ઝૂકતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. એ હિંદે વિતણી કમર પર ચમકતી, દ્રઢકસી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉતરતા, ગરજતી જલનિધિ ગાન સરણી. અમારી ભારતી ભોમની વંદ તનિયાવલી, ધન્ય હો ધન્ય
સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી પણ રસિક હૈડા લસે મર્મ મુખ મંડળે ને માનવી મીઠડા પ્રેમ ભીના એ પાણી જ્યાં આકરા મરદની મૂછના લલિત લાવણ્ય જ્યાં સુંદરીના રાજલ વન રાજીમાં જબુકતી બીજસી ઘૂંઘટે ચમકતી સલજ રમણી અમારી ભારતી ભોમની વંદ તનિયાવલી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી તો વળી કવિ દાદ હું કે છે કે સ્નેહ હેત ને કરુણા ના જાય કલ કલ જરનાઈ હાચ કરે ધન ધન સૌરાષ્ટ્રની ધરતી કીર્તિ જદાયું આ ભેરી તારી કીર્તિ જદાયું આ ભેરી તારી કીર્તિ જદાયું સ્નેહ હેત ને કરુણા ના જ્યાં કલકલ ઝરણા હાસ્ય કરે પ્રીત પાલવડે રોજ પાળીએ સિંદૂર વરણી સાંજ ઢળે જાતવંત ઘોડા ખડતાળે અને પડઘમની જ્યાં છાપ પડી ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરણી તારી કીર્તિ ધજાયું આપે હતી અને એનાથી આગળ ત્રિભુવન વ્યાસ લખે છે કે નાગર નરસિંહ જ્યાં નાત્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજ્યા સંત્ય ને સતી નો ઈ વિસામો ગામ ગામે ઉભા થંભ પુકારતા નારી નરવીરની ગાથ વર્ણી અમારી ભારતી ભૌમની વંદુ તનિયાવળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી તળેટીમાં જાવ તો એમ લાગે છે ક્યાંક નરસૈયાની કડતાલ વાગે છે હા મરકી કુંડના કાંઠડા તને કેતા જુગ થયા કે હેતુ હતા એ હલવૈયા અમે પથરા પડ્યા રહ્યા અને ન્યાથી આગળ જાઓ તો ડાલા માથા સિંહ પાકતા હોય એવું ગીરનું જંગલ આવે હા હિરણ સિંગવળો રાવલ આવી નદીઓ ગીરના જંગલમાં હા પદમાં તારો પ્રીતમ હિરણની હૈદમાં રહ્યો જાજા કેજો જુવાર એમ મરતા બોયલો માંગડો પાઘડિયું 50 પણ આટાળી એકે નહીં બોલો પાઘડિયું જોઈને કહી દીધું માંગડા વાળો કામ આવી ગયો કેમ કે પાઘડિયું 50 પણ આટાળી એકે નહીં આટા વિનાની પાઘડી રે નહીં તો આટાળી એકે નહીં એનું કારણ શું કે માફાદાર માણસ જેથી ધીંગાણામાં કામ આવી જાય મરી જાય ને તેથી એના ભેગા હોય ને પાઘડીને 3 આટા ઉતારીને ખંભે નાખી દેતા એટલે પાઘડિયું 50 આટાળી એકે નહીં ઈ ઘોડો ને ઈ સવાર અમે મીટે ન પાડ્યો માંગડો આ દુઆ નહીં અરજ છે સમજવા જેવાય હા એક વાંદરાના હાથમાં એક દી નાળિયેર આવી ગયું તે ખખડાવે આમને પાણી ખખડે ને ગતનો ઠેકડા મારે હાંજ સુધી મૈથું હા ખખડાવે પાણી ખખડે ઠેકડા મારે હાંજે ખાર ખાઈ ગયો છીપરામાં ઘા કર્યો ને 2 ફાડા થઈ ગયા ટોપરું નીકળ્યું પછી વાંદરાને એમ થયું કે આખો દી ખોટી મહેનત કરી ખાધા જેવું તો અંદર હતું એમ આપણું લોકગીત હોય દુહો હોય છંદ ભજન ધોળ કીર્તન એને ફોડો તો ખબર પડે નકરા ખખડાવ્યા રાખો
હા હા આપણું ભજન. હા, નરસિંહ મહેતાના એક ભજન ઉપર ગાંધી બાપુ આઝાદીની લડત લડ્યા હતા. વૈષ્ણવ જનતો જેને કહીએ પીડ પરાઈ જાણે. હા, ભજન એ આત્માનો ખોરાક. હા, આ કીર્તન પંક્તિનો પ્રકાર છે. તમે સમજો ન સમજો, ભજન કીર્તનમાં ખાલી બેહો, આ કથામાં સમજો નહીં કાંઈ નહીં, પણ આમાં બેહો. આ તોય કીર્તન ભક્તિનો એક પ્રકાર છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. અયોધ્યામાં રામ મંદિર બન્યું. હા, કળજુગમાં રામના નામનો મહિમા કેવો કે 2 બેર દ્વારકા ત્રિવેણી જાય, 3 બેર 4 બેર કાશી ગંગ અંગ હુતે નાય તે, 5 બેર ગયા જાય, 6 બેર નેમિસાર, 7 બેર પુષ્કર में મંજન કરાય તે, રામનાથ જગન્નાથ બદ્રી કેદારનાથ, 10 કે 10 બેર જાય પગ ધાય તે, જેતે ફल होत कोटि तीर्थ के स्नान किए, एते फल मिले एक राम गुण गाय के. આ રામે તો આંગળીને વેઠે ગણાય એટલાને તાર્યા, પણ રામના નામે કરોડોને તારી દીધા છે. રામના નામ, રામ કરતા રામનું નામ છે ને ઈ મોટું છે. નામનો આ મહિમા છે. હા, માનવ દેહ મળ્યો છે ને, આમાં કીર્તિવાન કરોડે કોક જ હોય, બધાય નો હોય. સરસર હંસ ન હોત બાજી ગજરાજ ન ઘર ઘર, તન તન સુમતિ ન હોત પતિવ્રતા નારી ન ઘર ઘર, તરુ તરુ કલ્પ ન હોત મલિયા ગીરી ન બન બન, ફન ફન મણિ ન હોત મુક્તા જલ ન ઘન ઘન, અરે રણ રણ સૂર ન હોત, જન જન હોત ન ભક્ત હરી, નર હર કવિ કવિતા સરે, સબ નર હોત ન એક સરી. બધાય સરોવરમાં હંસલા ન હોય. હા, કીરે કીરે હાથી ન હોય. હા, ખોપરે ખોપરે હારી બુટી ન હોય, કીરે કીરે પતિવ્રતા નારી ન હોય. હા, બધાય જંગલમાં કલ્પ વૃક્ષ ન હોય, પછી મલિયાગીરી ચંદન ન હોય. આ બધાય વરસાદ વરહે ને એમાં મોતી ન પાકે, સ્વાઈત વરહે તો જ પાકે. દાદ બાપુ એનો દુઓ લખ્યો છે, નખતર બીજા રાત દી વર્ષે તોય ન થાય, નખતર બીજા રાત દી વર્ષે તોય ન થાય, સ્વાતિ વર્ષે એક પડ તો ઈ પછી રતન નીપજાવી જાય. હા, બધાય નાગના મોટા મણી ન હોય, ઘીરે ઘીરે ભગવાનના ભગત ન હોય. હા, એમ નરહર કવિ કવિતા સરે, દુનિયામાં સબ નર હોત ન એક સરી. આ કરોડો ચહેરા ભગવાને બનાવ્યો, એક હરખા નહીં. બોલો, ચહેરો મળતો આવે બોલે જ ખબર પડી જાય કે બાબુભાઈ નથી. હા હા, નક્કી થઈ જાય. હા, જોવા જેવું. ઈશ્વરની રચના છે ને માણી લેવાય, માપવાની કોશિશ ન કરે. હા, આ અબજો રૂપિયા દેતા આવું શરીર ન મળે, પણ મફત આપ્યું છે ને એને ભગવાને, એટલે આપણને કિંમત નથી. હા, એક દાંત કાઢવાના ડોક્ટર 300 રૂપિયા લે કે સાહેબનું કામ બહુ સારું થયું, એટલે મફતમાં 32 ફીટ કરી રહ્યા એનું સારું નહીં. હા, ને એને 3000 દાંતના અને 4000 દાંતના રાખ્યા હોત, એ ભર્યા પછી દાંત ઉગે તો અમુક તો દાંતું વિના મરી જાત, ને અમુક ને 2-3 દાંત જ થાય. વેર થાય તો નાખે. હા, મફત દીધું એટલે એની આપણને કિંમત નથી. બોલો, રૂપિયા લે, સાહેબ નું કામ બહુ સારું. એક ભાઈ ની ઘરવાળી પડી ગઈ ને, 2 પાન થઈ ગઈ, ગાડીમાં નાખીને દવાખાને લઈ ગયા. ડોક્ટરે ચેક કર્યું તો ડોક્ટર કે ઓહો, આને 750 ડાયાબિટીસ છે, કેમ જીવે છે એ મને સમજાતું નથી. કેટલી ડાયાબિટીસ એનો ઘરવાળો કે 750. તો એની ઘરવાળીનો વાહ થપકારવો માંડ્યો કે વાહ ચંપા વાહ. તો કે આમાં તમારે શાબાશી દેવાની શું જરૂર છે? તો કે 750 ડાયાબિટીસ છે તો આને કોઈ દી જીભ ઉપર આવવા નથી દીધી, કોઈ દી મીઠું બોલી જ નહીં ભાઈ. બોલો, ઘગલાઈવા જ રાખે. આ ભગવાને આપણને મફત આ શરીર આપ્યું છે એટલે આપણને કિંમત નથી. આ શરીરમાં કાંઈ અવયવમાં વાંધો પડે ને, કરોડ રૂપિયા ખર્ચો બીજું કદાચ દેહે અત્યારે લીવર નાન, પણ હતું એવું તો થાય જ નહીં. એ ખોટી વાત. તમે એક ઝાડવું વાવ્યું હોય તો 3જા મકાનના પાયે મૂળિયા નીકળે એના. બોલો, તો આ ખોપરાને તારવા ને મોઢાને ક્યાં ફેર છે? વાળના મૂળિયા કોઈના મોઢામાં નીકળ્યા? હા હા, સવારે હજળબમ હોય બધું, મૂળિયા પેલા કાપવા પડે. હા હા,
કેટલું સારું સર્જન કર્યું ભગવાન. બોલો, પુરુષને મૂછું આપી, બાયું ન આપી. ને એને પૂરું મૂછું દીધી હોય, આપણે કીધે જાય આંકડિયા ચડાવીને બાયું બેઠા હોય, આપણે પાણી માગી શકીએ, આપણને કે હાલો લોટ બાંધો. હા હા, કઈ ભગવાને આપ્યું હોત તો આપણે કઈ આંદોલન ન કર કે બાયું નહીં અમને જ આપો એમ. હા, હાહુ બાઈ તો હાહુ તો સફેદ મૂછું ચડાવીને બેઠા હોત. તું હું સમજે તારા મનને. હા, ભગવાન બાયું મૂછું નથી આપી. એને ખબર છે આને લાજના કુંટાણ તાણવાના હોય, લાજ હોહરવા ઠોંડા નીકળ્યા. હા હા હા, એક ભાઈ રોતો તો, બોલો પાડોશીએ પૂછ્યું એટલે શું છે, તો કે દીકરાનો જન્મ થયો ને ભાઈ, કે દીકરાનો જન્મ થાય તો રાજાથી રંગ સુધી રાજી થાય, રોવાનું હોય તો કે રોવે નહીં, શું કરે ભાઈ. પણ કે છે હું કે આખા કુટુંબે માનતા કરી 10 વર્ષે ભગવાને દીકરો દીધો, હાવ આવડો કે આ કેદી મોટો થાય, લીંબોરી જેવું નાક ને, તે હું તને મૂછું હોતો આપે કીધું. આજ આ પ્રોગ્રામ થાય, અમારા બધા કલાકારો દાંત કાઢે, અમારે તો આ રોજ નું થયું ને. હા, મદારી છોકરાઓને ખબર જ હોય કે આ હરફ ક્યાંથી પકડ્યો. હા, કોઈ પણ તમે કામ કરી દો, કરો એમાં દિલ રેડો ને, ઈ ઉગે ને ઉગે. હા, અમારો પ્રોગ્રામ 2 લાખ રૂપિયા જીતા હોય તો આવો જોઈએ. હું અહીં સેવામાં આવ્યો છું ને તોય પ્રોગ્રામ એવો જ જવો જોઈએ. હા ભાઈ, હા, પછી એમને આવ્યા એટલે લોટમાં લીટા, અમે લોઢામાં લીટા કરવા વાળા છે, લોટમાં લીટા નથી કર્યા કોઈ દી. હા, જાવું ત્યાં દિલથી જાવું. કોઈ પણ કામ કરો દિલથી કામ કરો. હા, દિલથી તમે ખેતી કરશો ને તોય મબલક ધાન પાકશે. દિલથી તમે રિક્ષા આંકશો તોય તમારો પરિવાર લેર કરશે. દિલથી રેકડી આંકશો ને તોય તમારું કુટુંબ દુખી નહીં થાય. આ બાકી ધક્કા મારીને દુકાને મોકલે એ દુકાન હાલે નહીં. હા, જે કામ કરો એમાં તમારું દિલ રેડી દે. હા, એ ઉગે ને ઉગે. હા, હું તો આ બળદેવગીરી બાપુને કહું છું કે ધનેશ્વર દાદો હજરા છે. હા, ન્યાય જઈને એકવાર દિલથી ધૂપ ફેરવો, તમારું એકય કામ અટકવા ન દે. હા, તમારું દિલ એમાં હોવું દે. હજી પણ હોકારા કરે જેના હોમાઈ ગયેલા હાડ, સૌ જન રાખીને સાડ પૂજે એના પાળિયા. આપણા ગામડાનું આપણા આ સૌરાષ્ટ્રના ગામડા એકેય ગામ એવું ન હોય કે જ્યાં સંતની સમાધિ ન પૂજાતી હોય. કોઈ ગામ એવું ન હોય જ્યાં સાધુની સમાધિ ન પૂજાતી હોય. હા, અને હજી અમુક સમયે અમુક વારે એની સમાધિ પાસેથી નીકળો ને તો એ લોબાનની ભભક આવે, ગુગળનું ધૂપ આવે એમાંથી. હા, આ દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ છે. કે માયાન મમતા તણા જેને હૃદય નલાય ગાય રોગ, એવા સંતો સમરવા દો. તો દિવસ ઉગતાય દાદ ભા અને જસ ભાગીની જગતમાં વહમાયું વેઠાય. જહ ભાગીની જગતમાં વહમાયું વેઠાય, ખર્યું ન ખમાય દોણે પાકડની દાદપા. અરે જગ ઉથળકી જાય, જેના ઠરેલ મન થળકે નહીં, એવા અણદગ અવની માય દીઠા થોડા દાદપા. હા, જગત ઉથલ પાથલ થઈ જાય ને તો એ મોઢાની રેખા ન ફરે. હા હા, સંત એટલે હા, એની પાસે કાંઈ હોય તોય ભલે, લેના ફકીરી ક્યાં દિલગીરી. હા હા, કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પેદલ ચલનાજી, લેના ફકીરી તો પછી ક્યાં દિલગીરી. હા, એક જ રંગ જીવનમાં. હા, એની ઉપર ગમે એટલી આફત પડે ને તોય મોઢાની રેખા ન બદલે, એના હામૈયા થાય ને તોય મોઢાની રેખા ન બદલે. આ મૂળદાસ બાપુ ને ગધેડા બેહાડીને ખાહડાના હાર પહેરાવ્યા તોય મોઢાની રેખા ન ફરી, અને પછી
એને સાચી વાતની ગામને ખબર પડી, પછી પગે લાગીને માફી માગીને પાછા અબીલ ગુલાલ ઉડાડ્યા ને ફૂલના હાર પહેરાવ્યા, હામિયા કરીને પાછા ગામમાં લઈ આવ્યા ને તોય એની મોઢાની રેખા નહોતી ફરી. તો ઈ જ રેખા. હા, સુખ અને દુઃખમાં એક રંગ રાખીએ, કેણી રહી જાય બાપા કાળ જાતા. ચડતી ને પડતી ના ચક્કર ફરતા રહે, રંકને નિરખ્યા રાય છાતા. જે ઘેર ઢોલ શરણાઈ હોય વાગતા, ગીત લગ્ન ના હોય ગાતા, ક્રૂર પંજો પડે કાળનો કારમો, મરસિયા મોતના ન્યા ગવાતા. હીરના તીરે ને નવસરા હારલા, હેમના નિત્ય કંઠ રહેતા, એને ચીથરે હાલને ઉકાળે પાવલે, કંઈક જોયા પરિતાપ સહેતા. સાહેબી શામતી હોય જ્યારે સાથમાં, ત્યારે નજરમાં રાખજો વૃક્ષ આંબો, કવિ દેવ કે દોયલા તાપમાં કોઈ દી છાયણો નહીં દે તાળ લાંબો. હા, ભગવાનનો દીતો દી હોય ને તમારા આંગણે, હા, તો કોઈને ધ્યાનમાં ન રાખવા, કોકનું ધ્યાન રાખવું. હા, કોઈ નાના માણસનું ગરીબ ગુરબાનું તમારે ધ્યાન રાખવું, કોઈને ધ્યાનમાં ન રાખવા. હા, આ ભગવાને દીધું છે એ કોકનું ધ્યાન રાખવા દીધું છે, કોકને ધ્યાનમાં રાખવા નથી દીધું. હા, રહેવા દે. સારું કરે એનું સારું જ થાય. હા, બિયારણ બનાવટ ઉગાવીને ન રહી. બોલો. હા હા, તમે વાવતા હોય માંડવીને અમે નીકળી ગઈ હું વાવો કે કપા વાવ્યો તો એ તો અઠવાડિયે જે વાવ્યું હોય એ જ ઉગે ને. એમ તમારી પાસે કોઈ બનાવટ કરી ગયો એ ઉગાવીને ન રહી, અઠવાડિયે પછી ખબર પડી. હા, બિયારણ બનાવટ ઉગાવીને રે જ નહીં. હા, તમે જો પાછી પ્રકૃતિ ફરે નહીં. હા, કોમણ હાકર ગોળનું ખાતર ધરબે કોઈ, લીમડા મીઠા નોય એના કલેવર કળવા કૃષ્ણજી. લીમડાને થડે શરબતની ડોયલું રેડે રાખો, લીંબોળી મીઠી થાય? હા, ન થાય. મરચી વાવી હોય ને ગોળનું પાણી પાઈજો, મરચા તીખા જ થાય. ઈ જોવા જેવું નથી, ગીરા ખાવા જોઈએ ને. શિયાળામાં એક ભાઈ દુકાને ગયો, મોજા આપો ને તો ઓલા હાથને આપ્યા, ઈ નહીં તો પગને આપ્યા, ઈ નહીં તો એ કે જીભનું આપો. કેમ? કે મરચા બહુ તીખા છે તો મોજું પીડીને ખાઈ હગાય ને. તો કીધું નો ખાન કેળું ખાઈ લે તો વાંધો હું તને. હા, ભગવાને આપણને આ બધું મફત આપ્યું છે, મફતની આપણને કોઈ કિંમત નથી. હમણાં એના બિલ નાખ્યા હોત હા તો ખબર પડે. હા, આ ચાંદો ને સૂરજ ને આ આપણે આટલી લાઈટ બારી તો મીટર આંટો ફરી જાય. હા હા, ચાંદાના સૂરજના કોઈ બિલ નો આપ્યા, પછી આ તો અમુક ફૂટ સુધી જ પ્રકાશ આપે, પછી અંધારું થઈ જાય. હા, ચંદ્રમાં ઉગે, તમે અહીં ઉપાડ્યો પીપરના પાદરમાં તોય ભલે ને કચ્છના રણમાં ઉપાડ્યો તોય ભલે, એક જ હરખો પ્રકાશ. સૂરજ મહારાજ ઉગે એક જ હરખો પ્રકાશ. હા, પછી હા, કાયદેસર સોસાયટીમાં એટલો પ્રકાશ, ઝૂંપડપટ્ટીમાં એટલો જ. પછી એમને આ દસ્તાવેજ આને તમતમિયા રાખો. બધાને એક જ હરખું. બોલો, કાંઈ ફારફેર ને ગાયડું દે એના ખેતરમાં વરસાદ વરહે અને પૂજા કરે એના ખેતરમાં વરહે. હા, એને કોઈ દી ટારો નથી રાખ્યો. ઈશ્વરની સમદ્રષ્ટિ છે. હા, માણસે સમય આવે કઈક કામ કરી લેવું જોઈએ. હા, ટાણા વહી ગયા પછી નકામું. આપડા બેનું દીકરીઓનું ગીત ગાતા ખબર છે, લગ્ન પ્રસંગમાં વળી કોઈ કાકા કુટુંબમાં વાંધો હોય તો હું આવતા હોય, પણ લગ્ન આવ્યા પછી ન આવે. હા, આ આપડા નિયમ છે. મને એ બોલાવવા ન આવે તો હું ન આવું. હા, પછી બેનું દીકરી બિચારી એ વખતે દખલ ન કરી અટાણે તો એ વહીણ્યા ઉપાડી લે છે. તેથી બાયું ન બોલતા, મર્યાદા હતી. હા, પછી ગીતમાં બેનું દીકરીઓ ગાતા. હા, કે લોભી દાદા લોભનો કરશો, અવસર આવ્યા જોહે રે, અવસરિયા તો કાલ વૈયા જાહે, ભવના મેણા રહે રે, વીરને માંડવ સૌ લોક આવ્યા, લોભી કાકા ના આવ્યા, લોભી કાકા લોભનો કરશો, અવસર આવ્યા જોહે. આ આપણા ગીતો હતા. આપણા ગીતો, લોકગીતો, ભજનો આ બધા જીવનમાં ઉતારવા જેવા. હા, તમે જો ગીરના જંગલમાં તમે જાઓ, ડાલા મથા કેસરી ડણકું દેતા હોય. હા, અને સિંહને સિંહે કોઈને કીધું નથી કે અમે સિંહ છે, લોકો એને કહે. આ તો ડણકે હવજ ડુંગરે
કવિ મેકરણ ભણે એવો રવો હોરઠ દે જ્યાં જો ગંગટાળા ભૂરી લટાળા ચાલ છચાળા ચરચાળા એ ડણ કેડા ઢાળા સિંહણ બાળા 10 હથાળા દૈતાળા મોટા માથાળા ગજવે ગાળા હિરણ્યાળા હુંકારી એ હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી જી નદી રૂપાળી નખરાળી એક ભાઈ મને કે સિંહ જોવાથી શું ફાયદો કીધું આંખના નંબર વહી જાય દોટ હોય ને 0 થઈ જાય પગની રગુ મોકરી પડી જાય માણામાં તાકાત કેટલી ભી પડે તો ખબર પડે એટલા બેઠા છે ને હમણાં હડકાયું કૂતરું આવે કપાસી વાળો હવની આગળ હોય પલો કાપી ગયો હા હા એમ્બેસેડર ગાડીમાં અમે પ્રોગ્રામ કરતા બોલો કેટલા વર્ષ હતો એમાં એસી ને એવું ન આવતું હા અને ઉનાળામાં જતા હોય ને કાચ બંધ કરીને તો ગરમી થાય ને કાચ ઉતારે તો રસ્તા પાકા આટલા નહોતા બહારની ધૂળ અંદર આવે હા એક વાર તો અમે ભાવનગર થી બહાર નીકળ્યા ને પ્રોગ્રામ કરીને ગાડી બંધ પડી ગઈ હવે શું કરવું અમારા મંદિરા વાળો મને કે ઊંચો હાથ કરો બસ આવે છે ઊભી રાખશે લખ્યું છે ઊંચો હાથ કરો બસમાં બેહો મેં ઊંચો હાથ કર્યો તો નહીં બ્રેક મારી હા અમે 5 જણા બેસી ગયા બસમાં મેં કીધું 4 ટિકિટ રાજકોટની આપો તો મને કે 30 વાળી આપું કે 20 વાળી તો કીધું આમાં સીટું તો એક હરકી મને કે ઈ અટણ નો ખબર પડે તો મેં કીધું 20 વાળી જ આપી દો ને 30 માં 20 માં સીટું હરકી છે ને 20 વાળી લઈ લીધી બોલો હા 20 કિલોમીટર ગયા બસ બંધ પડી તો કંડક્ટર કે 20 વાળા હોય ધક્કા મારવા ઉતરો હા મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય તોય પૃથ્વીમાં પંકાય એવા મોંઘા મૂલા માનવી તમે ખરીદી કરવા જાવ ને તો સસ્તું જોવો એના કરતા વસ્તુ જોવો હા સસ્તું જોવો એના કરતા વસ્તુ જોવો સારી વસ્તુ લ્યો હા વાંધો ન આવે હા હજી તમે જો જે કેરીના પડદા ખાય છે એ હજી હાફૂસ નથી ખાતા કેસર નો ખાય હા ખાટા બળહ ગંધાતા હોય ન્યા જઈને ઉપાડી આનો ભાવ બોલો અને અડધો અડધ તો ગોળ નાખવો પડે ડામર જેવો થઈ જાય છોકરા ડામર ને રોટલી ખાય છે કે રહ ને રોટલી ખાય હા ખબર જ ન પડે બોલો અમારા રાજકોટ માં એક ભાઈ એના છોકરાને કે માથું બહુ ચડ્યું બાજુ વાળા બાબુ કાકા ત્યાં જા બામ લે થોડુંક ચોપડી દઉં તે છોકરો ગયો એવો પાછો આવ્યો કે બાબુ કાકા કે બામ ખલાસ થઈ ગઈ તો હું તો કે હવે પાડોશી માં માનવતા મરી ગઈ આપણા કબાટ માંથી લાવ હવે માનવતા તો તમારા બાપ દીકરા પૂરી કરી હાઈ નહીં કે આની 3 પેટી હારી હતી અમારું બામ કોઈ દી અમારે ઢાંકણું ખોલવું ન પડ્યા 4થી પેટી નબળી પાકી મોટા નક્કી કરણી ચૂકી ગયો હોય નકે આવી પેટી ન હોય પોતાને તો હું સમજે એ નથી ખબર પડતી બોલો હા ગીરના જંગલમાં જાઓ મૈયું ગાયું મલપતી નારિયું નાજુક વેલ ભેદું કવિ મેકરણ ભણે એવો હરવો હોરઠ દે અને ત્યાંથી જાવ ને તો દરિયો જેના પગ પખાડે છે સોમનાથ દાદાનું મંદિર આવેલું છે પણ કંચન લટ પીંગડી હલકે ખપર હાથ અરે ઓતર ખંડ થી ઉતરો એ તો ભવ કાટણ ભવનાથ હા 4 ધામની જાત્રા કરીને માણસ આવે ને તો સોમનાથ દાદાના દર્શન કરે ગરવા ગિરનારની પરિક્રમા કરે દામોકુંડમાં સ્નાન કરે ત્યારે એની યાત્રા પરિપૂર્ણ થાય છે હા આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં સંતની સમાધિ નો પૂજાતી હોય આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય કે જ્યાં મરદનો પાળીઓ ન પૂજાતો હોય આપણી ધરતીનું એકેય ગામ એવું ન હોય જ્યાં સતીનો પંજો ન પૂજાતો હોય દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી
આ પાવન ભૂમિ, એમાંય આ પીપર ગામ, એમાંય ધનેશ્વર મહાદેવનું મંદિર, અને એમાંય જનકગીરી બાપુ એમની અમૃત વાણીમાં શિવ કથાનું રસપાન કરાવતા હોય, એ નિમિત્તે અમારો આજનો કાર્યક્રમ. હા, આપણે બારોટજીને સાંભળ્યા, તમે મને સાંભળ્યો, પણ હું જેને વર્ષોથી સાંભળું છું અને તમને પણ ગમશે એવા એક ભજનીક એટલે શાંતાબેન પરમાર. વધારે વાત કરતા પહેલા હું એમને વિનંતી કરું અને એમને કહું કે સોરી, મેં થોડોક વધારે ટાઈમ લઈ લીધો છે, પણ આજે અમે જાજા ટાઈમે બધા ભેગા થયા. આ કલાકાર અમારો એક પરિવાર. હા, કલાકાર હસતો હોવો જોઈએ, કૂતરું કોઈ ગળી ગયું હોય એવો નહીં. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ. હા, કલાકાર સસ્તો હોવો જોઈએ, સમાજ બોલાવી ન શકે એટલો મોંઘો ન હોવો જોઈએ, કલાકારને ગમે ત્યારે નચાવી શકો એટલો સસ્તોય ન હોવો જોઈએ. કલાકાર હસતો હોવો જોઈએ, કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ, કલાકાર સસ્તો હોવો જોઈએ, અને કલાકાર કોઈ નવોદિત કલાકાર આવે ને એના માટે ખસતો હોવો જોઈએ, એને જગ્યા આપી દે કે ભાઈ મારા પેલા આને તમે લઈ લ્યો. તો જેમની પાસેથી ભજનો ગીતો સાંભળવા એક જીવનમાં મિત્રો લાવો છે, એવા આપની સમક્ષ આવે છે લાખોના લાડીલા ગાયક અને લાયક શાંતાબેન પરમાર.